લાઠી ભાજપમાં વિવાદ રોકવાનું નામ નથી લેતું. ભાજપના પૂર્વ નગરપાલિકાના સદસ્ય આશાબેન મકવાણાના પુત્રવધુ ભૂમિકા મકવાણાએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. લાઠી નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં એક પછી એક કેટલાક ધડાકા થઈ રહ્યા છે. પૂર્વ આરોગ્ય વિભાગના ચેરમેન અને છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા આશાબેનના પુત્રવધુએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર ભૂમિકાબેન મકવાણાના સસરા રાજેશભાઈ મકવાણા છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય છે. નિયમ અનુસાર 2 વર્ષ સક્રિય સભ્યને ટિકિટ મળવા પાત્ર છે, છતાં પણ ટિકિટ નહીં મળતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હોવાનું ભૂમિકાબેન મકવાણાએ જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી. મારું નામ ભૂમિકાબેન કિશનભાઈ મકવાણા છે. મારા સસરા છેલ્લા 25 વર્ષથી ભાજપમાં સક્રિય સભ્ય છે, જેને લઈ નિયમ અનુસાર અમે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અમારા મતદારોની માંગણીને ધ્યાને રાખી કોંગ્રેસમાંથી ઉમેદવાર નોંધાવી છે.